સ્વામિનારાયણ રસોઈમાં તમારું બધાનું સ્વાગત છે। આજે હું મૈસૂર મસાલા ઢોસા લઈને આવી છું। આપણે હવે બનાવીશું। આપણે મૈસૂર ઢોસા બનાવવાનું સ્ટાર્ટ કરશું। એના માટે મેં લીધો છે 400 ગ્રામ સોજી, 3 કપ ચોખા, 1 કપ અડદની દાળ। હવે આપણે ચોખા અને અડદની દાળ 3 વખત પાણીથી ધોઈ અને પલાળવા મૂકશું અને સોજીને પણ પલાળવા દઈશું। પછી આપણે 2-3 કલાક પછી ક્રશ કરશું। આ ચોખા અને અડદની દાળ મેં બંને મિક્સ કરીને ધોયા હતા। એના 3 કલાક થઈ ગયા છે। સોજી પણ મેં આવી રીતે પલાળી હતી। હવે આપણે મિક્સરમાં ક્રશ કરશું। અડદ અને ચોખાની દાળ બે સાથે મિક્સ કરીને જ પલાળવા। અલગ અલગ પલાળશું તો તમને મિક્સ કરવામાં થોડી તકલીફ પડશે। હવે આપણે મિક્સરમાં ક્રશ કરીએ। આપણે ચોખા અને અડદની દાળ આવી રીતે મિક્સરમાં ક્રશ કરતા જઈશું। એમાં થોડો થોડો સોજી ઉમેરતા જઈશું અને મિક્સરમાં ક્રશ થઈ જાય એટલે આટલું ઝીણું થવું, ક્રશ થવું જોઈએ। અને આ જે મેં માપ કીધું છે એ 5 થી 6 વ્યક્તિ જમી શકે એ માપ છે। તમે તમારી રીતે લઈ શકો છો। આપણે આ મિક્સરમાં બધું ક્રશ કરી લીધું છે। આવી રીતે મીડિયમ રાખવું અને હવે એને આપણે આથો લાવવા માટે 5 થી 6 કલાક મૂકી દઈશું ઢાંકીને। આને આપણે તડકે મૂકીશું તો જલ્દી આથો આવી જશે, એટલે આપણે ચલો એને તડકે મૂકીએ। આપણો આથો મસ્ત આવી ગયો છે। જો એના બબલ્સ થયા છે ત્યારે એવું સમજી લેવાનું કે મસ્ત આથો આવ્યો છે। હવે હું તમને બતાવું કે કેવો સરસ આવ્યો છે। હવે આપણે મૈસૂર ઢોસા ઉતારશું। ચલો સ્ટાર્ટ કરીએ। આપણે મૈસૂર ઢોસા બનાવવા માટે આપણે ચટણી બનાવીશું। એના માટે 4 મરચાં મેં કાશ્મીરી રાખ્યા હતા પલાળીને 15-20 મિનિટ માટે। હવે એક મિક્સર જારમાં લઈ લઈશ અને ક્રશ કરશું। એની અંદર આ 4 મરચાં નાખી દઈશું। સિંગદાણા અને ડાળિયા મેં મિક્સમાં લીધા છે 1/4 કપ। અને હવે એની અંદર મેં થોડો ગરમ મસાલો નાખીશ, સંભાર મસાલો। હવે આપણે એની અંદર થોડું મીઠું નાખશું, 1 ચમચી જેટલું। હવે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। હવે આપણે મિક્સરમાં મૂકી દીધું બાઉલ। હવે આપણે સહેજ પાણી નાખશું જેથી ક્રશ કરતાં સારું ફાવે। આપણા મૈસૂર મસાલા ચટણી રેડી થઈ ગઈ છે। હવે આપણે ઢોસા ઉતારશું અને એની પર આપણે લગાવીશું। આ ઢોસા ઉતારવા માટે મારી પાસે એલ્યુમિનિયમની લોટી છે જે મદ્રાસની સ્પેશિયલ છે। હવે હું એને 15 મિનિટ માટે તપાવવા મૂકી દઈશ। પછી ઢોસા ઉતારીશ, નહીંતર ચોંટી જશે, એટલે હવે આપણે એને 15 મિનિટ માટે તપાવવા દઈશું। એના ધીમા તાપે આપણે તપાવવા દઈશું। તમારી પાસે કોઈ પણ લોટી ઢોસાની હોય તમે લઈ શકો છો। આપણા ખીરાને અલગથી બાઉલમાં લઈ લીધું છે। હવે એની અંદર આપણે થોડું પાણી ઉમેરશું, થોડુંક પતલું જે આપણે સ્પ્રેડ કરતા આપણને ફાવે એવી રીતે લેવું। અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખશું। આપણે લોટી ગરમ થઈ ગઈ છે। હવે આપણે ઢોસો પાથરશું। અને ફાસ્ટ ગેસ કરી દઈશું આપણે। આપણે ધીમો ગેસ કરી અને બટરને આવી રીતે ઘસી નાખશું। હવે જે આપણે મૈસૂર મસાલા માટે જે મસાલો બનાવ્યો હતો એ આમાં આપણે સ્પ્રેડ કરશું। હવે આ થોડી ભાજી આપણે નાખશું અને એને બધે સ્પ્રેડ કરી દઈશું।
આપણે એને આવી રીતે ધીમા ગેસે ચડવા દઈશું. આપણો ઢોસો રેડી થઈ ગયો છે. આપણા મૈસૂર ઢોસા રેડી થઈ ગયા છે. હવે આપણે એક પ્લેટમાં લઈ લઈશું. જો ઢોસો ઉતારવા માટે થોડું પાણી છાંટશું અને આપણે પછી એમાં તીખું ઘસી નાખશું, જેથી ઢોસો બીજી વખતમાં મસ્ત ઉતરે. બીજો ઢોસો પાથરી દીધો છે. હવે એની પર બટર લગાવી દઈશું. અને હવે આપણે મૈસૂર મસાલો લગાવીશું અને ચીઝ પાથરશું. અત્યારે આપણે ચીઝ વાળો ઢોસો બનાવીશું. હવે આપણે ચીઝ છીણીશું. આની પર તમારે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે મસાલો પાથરવો. આપણે ચીઝ ઢોસો રેડી થઈ ગયો છે. મૈસૂર ઢોસો રેડી થઈ ગયો છે. જો આપણે ડીશમાં સર્વ કરીએ. આપણા મૈસૂર ઢોસા રેડી થઈ ગયા છે. હવે આપણે મહારાજને જમાડશું સંભાર, ભાજી અને દહીં સાથે.